સાવલીમાં દૂધ સ્વીકારવાના વિવાદમાં પશુપાલકોની કેતન ઇનામદારના નિવાસસ્થાને બાઇક રેલી યોજવામાં આવી હતી। આખરે બરોડા ડેરીના ડિરેક્ટરના સમજાવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો। ડેસર ઝોનના પશુપાલકોમાં દૂધ સ્વીકારવા બાબતે સર્જાયેલા વિવાદને પગલે સાવલીમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી। આણંદ જિલ્લાની રાણિયા અમૂલ દૂધ મંડળીમાં દૂધનો સ્વીકાર ન થતા આક્રોશે ભરાયેલા અનેક ગામોના પશુપાલકો દૂધના કેન સાથે બાઇક રેલી સ્વરૂપે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા હતા। જોકે ધારાસભ્ય ગાંધીનગર હોવાથી ઉપસ્થિત રહી શક્યા ન હતા। આ કટોકટીના સમયે બરોડા ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર સુરપાલસિંહ પરમાર તાત્કાલિક પશુપાલકોની વચ્ચે પહોંચ્યા હતા અને બેઠક યોજી તેમની સમસ્યાઓ શાંતિપૂર્વક સાંભળી હતી। તેમણે મિલ્ક ફેડરેશનના નિયમોનો હવાલો આપતા સ્પષ્ટ કર્યું કે નિયમ મુજબ બહારના જિલ્લાના દૂધનો સીધો સ્વીકાર શક્ય નથી। રાણિયા મંડળીનો નિર્ણય વ્યક્તિગત નથી, પરંતુ નિયમોના પાલનનો જ એક ભાગ છે। ડિરેક્ટર સુરપાલસિંહ પરમારે અપીલ કરી કે દરેક પશુપાલકે પોતાના વિસ્તારની સહકારી મંડળીમાં જ દૂધ ભરવું જોઈએ, જેથી સ્થાનિક મંડળીઓ મજબૂત બને અને ખેડૂતોને સીધો લાભ મળે। બરોડા ડેરી પશુપાલકોના હિત માટે કટિબદ્ધ છે। તેમણે પશુપાલકોને દૂધના ભાવ, સમયસર ચૂકવણી અને બોનસ સહિતના પ્રશ્નો ગંભીરતાથી લેવાની તેમજ અફવાઓથી દૂર રહી ડેરીના અધિકારીઓ સાથે સીધો સંપર્ક કરવાની ખાતરી આપી હતી। યોગ્ય સમજાવટ અને સંવાદ બાદ પશુપાલકો સંતુષ્ટ થયા હતા અને સમગ્ર મામલો શાંતિપૂર્ણ રીતે થાળી પડ્યો હતો। પશુપાલકો આપણા ડેસર ઝોનમાંથી આવેલા પશુપાલકો છે, બધા મારા મોટા ભાઈઓ જ છે અને બધા પશુપાલકો જ છે। તેઓની માંગણી એવી છે કે અમારું દૂધ અત્યાર સુધી રાણિયા અમે ભરતા હતા, હવે ડેરીએ રાણિયા દૂધ કેમ બંધ કર્યું એમ। એના માટે મેં એમને જવાબ આપ્યો કે હું બરોડા ડેરીનો ડિરેક્ટર છું અને સંઘે એક પરિપત્ર કર્યો છે કે એક સંઘનું દૂધ બીજા સંઘમાં ના ભરી શકાય એમ। એ પરિપત્રના આધારે રાણિયા ડેરીએ આ બરોડા ડેરીનું દૂધ બંધ કર્યું છે ત્યાં લેવાનું। હવે એનું નિરાકરણ શું આવશે? સંઘનો પરિપત્ર જ છે અને બધા સંઘોનો પરિપત્ર છે કે એક સંઘનું દૂધ બીજા સંઘ ના લઈ શકે, તેમાં તો નિરાકરણ શું આવવાનું? આ સંઘમાં દૂધ ભરવું જોઈએ અને હું એમને ખાતરી આપું છું કે તમે અહીંયાની આપણી ઝોનની ડેરીમાં દૂધ ભરો, તમને કઈ જગ્યાએ અન્યાય નહીં થવા દઉં તેની હું ખાતરી આપું છું એમને બધાને। કરવાયા છે ખેડા જિલ્લા આણંદ જિલ્લાના રાણિયાની અંદર ગામની અંદર અમે દૂધ ભરીએ છીએ। 1.5-2 વર્ષથી દૂધ ભરીએ છીએ। આજના રોજ સાંજે અમે દૂધ ભરવા ગયા, પણ ત્યાં આગળ અમારું દૂધ લેવામાં ના આવ્યું। એટલા માટે કેતનભાઈ ઇનામદારને ત્યાં આગળ અમે રજૂઆત કરવા આવ્યા છે કે અમારું દૂધ રાણિયા ગામની અંદર ચાલુ થાય ફરી વખતે, અને અમને બરોડા ડેરીની અંદર દૂધ ભરવાની અંદર અમને પોસાતું નથી, એટલે અમે રાણિયા ગામમાં અમૂલ ડેરીને દૂધ ભરીએ છીએ। તમે કયા જિલ્લાના છો? હું વડોદરા જિલ્લાનો છું। તો પછી આણંદ દૂધ ભરવા જવાની જરૂર કેમ પડે? અમને અહીં બરોડા ડેરીની અંદર અમારે ભાવમાં કોઈ પણ કઈ રકમની અંદર પોસાતું નથી, અને અમૂલની અંદર અમારે એ રીતે અમારા દૂધની કિંમત એ રીતે થાય છે કે કિલો ફેટે પણ પૈસા એ પ્રમાણે મળે છે અમારે, અને એ પ્રમાણે બોનસ પણ મળે છે, જેવું બરોડા ડેરીની અંદર બોનસ પણ નથી મળતું અમને। મારું નામ ચૌહાણ હર્ષદસિંહ લાલસિંહ।